જય દ્વારકાધીશ, હું છું તમારો દોસ્ત સિયાર અને આજ છે નવરાત્રિ. એમાં પહેલું નોરતું છે, બરોબર છે. આ ચૈત્ર મહિનાના નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, તો આજ પહેલું નોરતું છે. તો ચાલો ગામમાં જઈએ છીએ દર્શન કરવા, અને મઢે જવાની ઈચ્છા છે. જો મેળ આવે તો મઢે પણ જઈશું, મઢ મારો દેખાડીશ તમને, બરોબર છે. તો હાલમાં તો મારે રામવાડીએ જવું છે. પહેલાં માતા બહુસરાજીએ જઈશું શોકમાં, બરોબર, અને પછી રામવાડીએ જવું છે. રામવાડીએ સફાઈ કરવાની છે, કારણ કે રામનવમીમાં બહુ મસ્ત વ્લોગ આવવાનો છે. રામનવમી ઉજવવાની છે અમારા કુટુંબ તરફથી, બરોબર છે. તો આ વ્લોગ જોજો, બરોબર, અને રામનવમીનો પણ જરૂર જોજો, મજા આવશે. તો ચાલો પહેલાં મંદિરે જઈએ, દર્શન કરીએ, અને પછી જઈએ રામવાડીએ, કેમ કે ત્યાં સાફ સફાઈ શરૂ છે. તો ચાલો જઈએ છીએ. આપણે આવી ગયા છીએ મંદિરે માતાજીના દર્શન કરવા. આ અમારું રામચંદ્ર ભગવાનનું મંદિર છે. આ માતાજી બહુસરાજીનું મંદિર છે, અને અંબાજીનું મંદિર છે, બરોબર છે. તો ચાલો પહેલાં દર્શન કરી લઈએ. તો વિયેવા રામવાડીએ સાફ સફાઈ કરવા નથી, પણ હજી કોઈ ભેગું થયું નથી. અમે ત્રણ આવ્યા છીએ હજી. તો જોયું કોકની વાટે કોક આવે તો હાલે હાલો, ઓકે. તો હાલો, થોડું ઘણું આપણીથી બને એટલું કરવી સાફ સફાઈ ને એવું, બરોબર. કાલે તો થોડું ઘણું મેન નહીં અને વિશાલે કર્યું હતું, આજ થોડું ઘણું હજી કરવી હરખું, બરોબર. અને હવે હંધા ભેગા થાય તો હું તમને મેળવીશ બધા, બરોબર. આ છે અમારી રામવાડી. જો અમારી સમાધિ સ્થળ ને એવું બધું છે, અને આ અમારી રામવાડી છે જ્યાં અમારે સમાધિ દે છે, બરોબર. તો ચાલો મળીએ છીએ આગળ તમને. એવા ઘરે સોળી બટાટાની શાક છે, રોટલી, કેરીના આથણા. તો સારું, હાલો ખાઈ લઈ. અહીંયા છે પપ્પા હોતા છે, પછી તો હાલો ખાઈને પછી તમને મળીએ પાછા, બરોબર. તો આપણે આવી ગયા છીએ કાકાના ઘેરે, અને અમારા જમુભાઈ જોઈ રમે છે. શું હાલે જમીભાઈ? આ હા હા, એને અમારા વિડીયોમાં આવવાનો બહુ શોખ હો. અમારા વિડીયો જોઈ ને બહુ મજા આવે. કા જમી ડિસ્કો કરતો, ડિસ્કો કરતો, ડિસ્કો કરતો જમી. એ જમી વિડીયોમાં આવવાનો બહુ શોખ, પણ આપણે વિડીયો ઉતારી ને તો સાનવાનું હમું જોઈ દે. હું ક્યાં હું કાકા કઈ ગયા? કાકા કઈ ગયા? આમ ગયા. જો નીલાન જગાડે છે. જેમું જેમું ખેંચ તો જગાડ કાકાને. ખેંચ નાખ ગોદડું, ખેંચ ગોદડું, ખેંચ ખેંચ. લે હું ખેંચા, વાલ પકડ, હાલ પકડ, ખેંચ, જગાડ કાકા. કે ખેંચ, ઊભા થાવ, કે જાગો, ઊભા થાવ, કે તો કેવો જગાડે કાકાને. હુઈ જાઓ તો કે ઓઢાડ દે, ઓઢાડ દે. હુઈ જાઓ કે હુઈ જાઓ. હાલો આવી ગયા છે મેચ રમવા, અને ભાઈબંધની આવ્યા છે ઓફિસેથી. નીલોને એને શરૂ કર્યું છે. હું રમી લીધું થોડુંક, પણ વિડીયો ઉતારવાનું ભૂલી ગયો હતો. અને આપણે અહીં ટીમ આખી આવી ગઈ છે. ચેતનભાઈ, ઝાલાભાઈ ને એક ભાઈ બીજા ત્રણે આવ્યા છે મેચ રમવા. જોયું કેવું મેચ રમે છે. કાલ બહુ હવા કરતા હતા મેચ રમવાની. આજ કેમ થાય ને જોઈ લઈ, બરોબર ને. પહેલા 3 કરોડ લઈ લો પછી વાત. હાલો 3 કરોડ લેશે. જો ભાઈ ટીમ બને છે ડ્રીમ 11માં. 3 કરોડ લઈ લે ને પછી મેળ ખાહે. તો હાલો આપણે ત્યાં સુધી ટ્રાય લઈએ. આપણે રમી ઓલા પણ છે મેચ રમી છીએ, અને 2-3 મેચ તો રમાઈ ગઈ છે. મેં વિડીયો નહોતો ઉતાર્યો. તમે આમ જો કાળ જેમ નાના છોકરાની આગળ ભેગા થઈ ગયા છે બધા, પણ ઈવડા એને અમને હારા આઉટ કરી નાખ્યા છે. જો તમે અમારું આખું ગ્રાઉન્ડ, આ ભારે મજા આવે છે રમવાની. સારું હાલો ઘડી કરીને મળીએ. આવડા હામાવાળા 60 રન કરી નાખ્યા છે, અને અમે હારવા ઉપર ઉતર્યા છીએ. હું હામો ચડેલો છું, નહીં નામ ચડેલો છે. આમ તો કાળ જેવા બધા ગોઠવાઈ ગયા છે. રમવા દેવાની ઈચ્છા છે નહીં એ કઈને. રહી ગયો નહીલા, ધ્યાન રાખતું મારો ભાઈ. અને ઝાલાભાઈની ભાગ્યા છે. આ હારું હાલો ઝાલાભાઈ આવજો. એ ભાગ્યા છે કે અમારે વહી જવું છે. તો હું કહું સારું હાલો મળ્યા. તો હલો હવે ઘરે જાઉં ને સાંજે રામવાડીએ જવાનું છે. એમાં તમને હંધાને મેળવીશ. થોડું ઘણું હરખું કરવું છે બધું, બરોબર. તો હાલો મળીએ પાછા. હાલો તો મેચ રમાઈ ગઈ છે, અને ભૂંડાઈ હાર્યા છે. ભૂંડાઈ નથી હાર્યા, એમ તો અડધા રન કરી નાખ્યા હતા, પણ દી હાથમી ગયો છે. એટલે હું કહું ભાગી બધા શું આવે છે. અને ઝાલાભાઈ એવા ખીજવાના છે ને કાલે મને વાત પૂછોમાં. તમે મેચ રમવા આવ્યા હતા ને, આજ તો ભીં પડી ગઈ. હા શું મજા આવી રમવાની, પણ આમ ઠીકઠાક. અને હા દાદો હા વિનર વિનર.
ઘેરે ઘેરે છે અંધારા અંજોળા કરી નાખી પેલા મેસ રીમી રીમીને તો થાકી ગયા હવે આખો દી તો મેસમાં કાઢી નાખ્યો ખુશી આમ મિક્સ દાળને એવું બનાવ્યું છે મમતાબેન રાંધે છે અને માડી દીવા કરે છે બરોબર તો હાલો હવે રાતે ભેગા થવું રાતે અમારે મીટિંગ છે રામનવમીની આખી બરોબર તો રામનવમીનું કઈ રીતનું આયોજન છે ને થોડું ઘણું તમારે નાખશું બરોબર તો ચાલો મળી જશે હવે એવા રામજી મંદિરે અમારા ભાઈ નિખિલભાઈ બેઠા છે કેમ નિખિલભાઈ બેઠા ઠેક પેલે આ જો ગોટીઓ આવી ગયા છે અમારે મહાઆરતી છે આજ આ જો પેકિંગ થવાનું થાય રામ રામ મંદિરેથી એવા દાળ ભાખરીનો પ્રોગ્રામ છે જો કોલ્ડ સાઈસ ટાઢી બટેટાની પતરી બાઈને નંદાએ ખાઈ લીધું કોઈ વાટે નથી થયું અને આ બાજુ લાલદાસને એને ખાઈ લીધું અને હું એક બાકી રહ્યો છું તો હાલો હું ખાઈ લઉં પેલા અને આપણું ઠીક છે ન્યાજ છે પણ આપણે ન્યુટ્રલ નથી આવે પછી આપણે 3 પેજ તો ન્યાજ જ આવે ઓછું દેખાય